નમસ્કાર મહાદેવર. કેમ છો બધા? મજામાં છો? સ્વાગત છે મારું નવા વ્લોગમાં. રક્ષાબંધન, શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધન, અને સાથે સાથે શ્રાવણી પૂર્ણિમા પણ કહે છે, અને સંસ્કૃત દિવસ પણ કહેવાય છે. રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનના પવિત્ર સ્નેહ સંબંધ અને શ્રદ્ધાનું પ્રતીક અને મીઠી યાદોનું પ્રતીતિ એટલે કે રક્ષાબંધન. રક્ષાબંધન એટલે શું? ર એટલે કે રક્ષા કરજે વીરા તારી બહેનને. ક્ષા એટલે કે ક્ષમા કરજે વીરા તારી બહેનને. બન એટલે કે બંધનમાંથી મુક્ત કરજે વીરા તારી બહેનને. અને ધ એટલે કે ધ્યાન રાખજે વીરા તારી બહેનનું. અને ન એટલે કે ન ભૂલતો વીરા તારી બહેનને. આવું ભાઈ બહેનનો સ્નેહ સંબંધ અને શ્રદ્ધા અને મીઠી યાદોનું પ્રતીતિ એટલે કે રક્ષાબંધન. રક્ષાબંધન શા માટે ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ શું છે તે આપણે જાણીએ. એક રક્ષાબંધન એ ભારત દેશના એક પવિત્ર તહેવાર માનવામાં આવે છે. ભાઈ બહેનનું નિષ્ઠા અને પ્રેમનું પ્રતીક છે. આ તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. રક્ષા અને બંધન એટલે કે એનો શબ્દ જોઈએ, અર્થ જોઈએ તે સંરક્ષણનું બંધન એટલે કે ભાઈ પોતાની બહેનને જીવનભર રક્ષા આપવાનો સંકલ્પ કરે છે. એનું મહત્વ શું છે આપણે જાણીએ. આ તહેવારનો ઉલ્લેખ એક મહાભારતમાં પણ જોવા મળે છે, ત્યાં દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને રાખડી એટલે કે રક્ષા સૂત્ર બાંધ્યું હતું. એક કથા મુજબ કે રાજા હમીરને એક સ્ત્રીએ રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધી હતી, અને તેણીની રક્ષા માટે પોતાનું ધર્મ અનુસર્યું હતું. પરંપરા રીત રિવાજ શું છે કે ભાઈ બહેનને તિલક લગાવે, આરતી ઉતારે અને પછી રાખડી એટલે કે રક્ષા સૂત્ર બાંધે. એટલે કે તેની સુરક્ષા માટે એમનું વચન આપે છે. અને આ દિવસ આપણા પરિવારમાં આનંદ, પ્રેમ અને ઉમંગનો માહોલ બની રહે છે. આ તહેવાર કંઈ માત્ર રાખડીનું બાંધવું એવું નથી, પણ લાગણીઓ, આત્મીયતા અને એક ભાઈનું વચન કે હું જીવનભર રક્ષા કરીશ. એક બેનનો વિશ્વાસ કે ભાઈ મારા પાંખ છે, છાંયો છે અને ભરોસો છે. શ્રાવણ માસની પૂર્ણિમાએ જ્યારે તલક લાગે, આરતી થાય, ત્યારે દરેક દિશામાંથી ઉલ્લાસની ઝાંઝરો વાગે છે. અને ઘરમાં મીઠાઈ હોય પણ દિલમાં ભવિષ્ય માટેના આશીર્વાદ હોય છે. રક્ષાબંધનનું મહત્વ જોઈએ તો કારણ કે જાણવા લાયક છે, અને ખાસ કરીને આપણી સંસ્કૃતિનું ઊંડાણપૂર્વક સમજ માટે અહીં તમને સરળ અને સ્પષ્ટ ભાષામાં રક્ષાબંધન શા માટે ઉજવવામાં આવે છે એનું હું તમને થોડુંક સમજ આપું. કે રક્ષાબંધન શા માટે ઉજવવામાં આવે? આપણે સૌ જાણીએ છીએ કે રક્ષાબંધન શ્રાવણ માસની પૂર્ણિમાએ ઉજવાતો એક પવિત્ર તહેવાર છે. અને બેન પોતાની ભાઈને રાખડી બાંધે અને તેની લાંબી આમ ઓવારણા લે, સટાકડા ફૂટે અને પ્રાર્થના કરે, લાંબી ઉંમર અને સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરતી હોય છે બેન. અને ભાઈ પણ બહેનને એક રક્ષાનું વચન આપે છે અને કંઈક ભેટ આપે છે.
એક કથા અનુસાર જોઈએ તો મહાભારતમાં જ્યારે સમય વખતે દ્રૌપદીએ શ્રી કૃષ્ણના હાથમાંથી લોહી રહેતું હતું ને લોહી ન આવે તે માટે દ્રૌપદીએ એક સાડીનો છેડો હાથમાં બાંધી દઈને તેણે રક્ષાસૂત્ર સમજી ભગવાન શ્રી કૃષ્ણએ તેનું જીવનભર રણમાં દરબારમાં બધે એમનું રક્ષણ કર્યું હતું. ઇન્દ્રદેવને જ્યારે દેવાસુર સંઘર્ષમાં વિજય મળે એ માટે તેમની પતિએ સચીએ તેમના હાથે રક્ષાસૂત્ર બાંધ્યું હતું. એવું જરૂરી નથી કે ભાઈ બેન ભાઈને જ રાખડી કરે, પણ પત્ની પણ પતિને રાખડી બાંધે. આ જ રીતે રક્ષાબંધનને ઉદ્ભવ થયો અને રક્ષા એટલે અને બંધન એટલે કે સંરક્ષણ અને સંબંધની લાગણીઓ થઈ છે. રક્ષાબંધનનું મહત્વ એટલે સ્નેહનું પ્રતીક છે. પરસ્પર જવાબદારીઓ આવે છે, સાંસ્કૃતિકની એકતા જોવા મળે છે. અને આજના સમયમાં રક્ષાબંધનનો અર્થ માત્ર ભાઈ બહેન સુધી સીમિત નથી, પણ બહેનો પણ ભાઈઓની રક્ષા માટે ઊભી રહે છે. અને લોકો આજે સૈનિકો, પોલીસ, ગુરુજનો, સહેલીઓ વગેરેને પણ રાખડી બાંધે છે. રક્ષાબંધન સમાજમાં પ્રેમ, વિશ્વાસ, આત્મીયતા વધારવાનો તહેવાર બની ગયો છે. ને ખાસ કરીને પારિવારિક સંબંધો નબળા પડી રહ્યા છે ત્યારે આવા તહેવારો હૃદયોને જોડે છે. છેલ્લે રક્ષાબંધન એક ઐતિહાસિક, ધાર્મિક અને લાગણીશીલ તહેવાર છે. એ આપણને શીખવે છે કે સંબંધોમાં માત્ર લોહીનું નહીં પણ લાગણીઓનું બંધન હોવું જોઈએ. બસ આવું જ કંઈક રક્ષાબંધનનું મહત્વ અને તહેવાર છે. છેલ્લે બે લાઈન કરી કે ચંદનનો ટીકો અને રેશમનો દોરો, ચંદનનો ટીકો અને રેશમનો દોરો, શ્રાવણની સુગંધ અને વરસાદની ફુવાર, ભાઈની આશા અને બહેનનો પ્યાર. મુબારક સૌને રક્ષાબંધનની તહેવાર. રાખીનો સંબંધ લાખ મોલનો બંધન છે ભાઈ બહેનનો. તે માત્ર એક દોરો નથી, પણ બહેનનો પ્રેમ છે અને તેમાં ભાઈના વચનના સોગંદ છે. તો આપ સૌને પણ મારા તથા મારા પરિવાર તરફથી રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ અને આપ સૌની સર્વ મનોકામના પૂર્ણ થાય એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના સાથે અસ્તુ. મહાદેવ હર.